ભગવાન જિંદગીમાં તો ઉપાધિના પાર નથી આ હું કરું સમજાતું નથી. હેની ઉપાધિ છે વળી તમારે? आप भी ठीक करके देता हूँ. મને એક વાત નથી સમજાતી. તું મને એમ કે આ પુરુષ છે બરાબર, ગમે એટલા ઢૈડા ને મજૂરી કરે, ગમે એટલું કમાય બરાબર, આખા ઘરનું ભરણ પોષણ કરે ને બધાના સપના પૂરા કરે, કાંઈક જરાક નાનો મોટો પ્રોબ્લેમ આવે એટલે બધું એની માથે જ આવે. જો હું તમને સમજાવું, આ સંસાર છે ને એક સાયકલ છે. क्या बात कर रहे रे बाबा? નાની મોટી નાની કે મોટી સાયકલ ની સાયકલ જ કહેવાય. તમે ખાલી સાયકલ છે એમ સમજો ને. હાર ભાઈ. અને સ્ત્રી પુરુષ છે ને એ સાયકલ ના બે ટાયર છે. ટ્યુબલેસ કે ટ્યુબ વાળા? એ હવે ટ્યુબલેસ હોય કે ટ્યુબ વાળા હોય, ટાયર ને ટાયર જ કહેવાય. અને એમાં જો પાછળનું ટાયર હોય ને એ પુરુષ હોય અને આગળનું ટાયર હોય ને એ સ્ત્રી છે. અને તમે જોજો સાયકલમાં કેરિયર હોય ને એ પાછળના ટાયર ઉપર જ હોય. વાત તો સહી છે. વધારાનો બધો સામાન છે ને કેરિયર માથે જ આવે. હા હાચી વાત તારી હો. આમ નાના હતા ને ભણતા ને ત્યારે બધા મારા બેટા દફતર મારા કેરીમાં ટીંગાડી દેતા. હા, અને મેઇન વાત તમને ખબર છે, બ્રેક તો બે ટાયરમાં આવે પણ મારવાની તો પાછળના ટાયરમાં જ હોય. અને જો ભૂલથી આગળના ટાયરમાં જો બ્રેક લાગી જાય ને તો તમને ઊંધે કાંધ નાખી દે. હું વાત કરીશ, હું ખુદ 2 ગોથલિયા મારી ગયેલો છું 2 વાર. અને તમે જોઈજો ઝાઝા ફટાક્યા તો વાહેલા ટાયરમાં જ થાય અને વરહમાં 2-3 તો ફાટી જ ગયા હોય. અને આગળના ટાયરમાં ખાલી મોરલી થાય ને આમ તોય 2-3 વરહ કાઢી નાખે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આય कौन है बे? હો ન્યા ઉપર શું કરો છો? કાઈ ને આ કનેક્શન કાપું. કાપી નાખો વાયર. હા કાપી નાખ્યો. अबे साले હું કામ કાપ્યો? अभी बताता है भाई, अभी હું बता. કામ કાપ્યું એટલે 6 મહિના તે લાઈટ બિલ નથી ભર્યું. આ વીજળી હું તમારા દાદાની છે? रुको जरा. વીજળી તો મારા દાદાની નથી પણ આ ઘર ને આ જમીન મારા દાદાની છો. ખાઓ માં કસમ. હવે તમારે જાવું હોય ને તો આ તારે ને તારે લટકીને વયા જાયજો. क्या बात कर रहे रे बाबा? બાકી આ હેઠા ઉતરા ને તો ટાટિયા ભાંગી નાખે. ઉતરો હેઠા આવે. આય સાંભળો, તમારા શેઠ પાસે 2 દિવસની રજા લઈ લેજો. કેમ? અરે મારે પાવાગઢની માનતા છે, દર્શન કરવા જવાનું છે. એલી પણ હજી ગયા રવિવારે આપણે અંબાજીની માનતા પૂરી કરીને આવ્યા, પાછી પાવાગઢની છે ની માનતા તારી? અરે એ તો અંબાજીની માનતા, ત્યાં પાવાગઢની માનતા છે. વળી છે ની માનતા? તે માનતા તો રાખવી પડે, નકર તમે મને કે ફરવા લઈ જાવ છો. આ માનતા હોય તો બધી જવાય છે. અને તમે જાવ જલ્દી, મારે ઘણું કામ છે, આમ થેલો તૈયાર કરવાનો છે. એ જાવ, હજી હું ઊભા છો? આ બાપા માનતા માનતા આ કોઈનું માનતી નથી માનતા. હાલો સીતો. તું હમણાં ગોવા ગઈ હતી ને? ત્યાં કે મંદિર છે? એલી મારે માનતા રાખવી છે. એલી આ માનતા રાખું ને તો જ મને ઘરની બહાર લઈ જાય છે, નકર તો બહાર જ નથી કાઢતા મને. ગોવામાં ક્યાંક ખારું મંદિર હોય ને તો ન્યાની માનતા રાખી લઉં, ઈ બાને મારે ગોવામાં ફરાઈ જાય. સાંભળો, તમારે બાથરૂમ ન જાવ? ના મને નથી જાવ, મને નથી લાગી. તો પાણી પીવા તો જાવ ને. ના હું નથી જવાનો. કાલ તમને ટિફિન માં ચણાનું શાક કરી દઉં ને? એટલે પણ ચણા પલાળ તો ફૂલી જ ગયા હોવ. ના મારે સણાનું શાક નથી ખાવું. હું સણાનું શાક ખાઉં છું ને તો મને ગેસ થઈ જાય છે. હા તો ગોદડું ઓઢીને પછી હોઈ જાઓ. પેલા લાઈટ બંધ કરી આવો, જાઓ. લાઈટ ચાલુ હોય તો મને નીંદર ન આવે. ખાઓ માં કસમ. મને ચાલુ લાઈટ નીંદર આવી જાય. તને ન આવતી હોય તો ઊભી થઈને બંધ કરી જા. બાકી હું ગોદડામાં બહાર નથી નીકળવાનું. रुको जरा, सबर करो. હાલો મેં તો હોઈ ગયો કે જાગશો? कौन है बे? નહીં, ભજન કરું છું. 12 વાગ્યા સુધી કોઈ જાગતું હોય, હુઈ જ ગયા હોય ને. કાઈ નહીં, તો મેગી બનાવવા જતી હતી ને એટલે મેં કીધું મિતુન ખાઈ હોય તો એમ. હા મમ્મી, ચાલો બનાવો મેગી. અરે મિતુ, મને યાદ આવ્યું, મેગી ને પડીકું ઘરમાં છે જ નહીં. હવે હું સવાર લઈ આવીને પછી બપોર તને બનાવી દઉં. તો હું ખોટે ખોટો બોલાવ્યો, એક તો ટાઈટ વાતી હોય ને. એ સાંભળ મિતુ, હવે અહીં સુધી આવ્યો છો લાઈટ ઠારતો જા ને. હા, તમે એટલે જ મને બોલાવ્યો તો કા? आप देख तू अब तू गया बेटा. હા, ઠરો ઠંડીમાં. આ કરી દો મગજ.
તમારી પાસે જી નો હોય નો અકાવતા હોય તો હવે જા ઊભી થા, ટાટી હાકાઈ પંખો બંધ કરતી આય. रोम रोम भाइयों तो कौन तयू એ હું છું એક તો ઘેરે હોય ને એટલે આપણું લોહી પી જાય. अच्छा હું છું હું નવરા પીડા પીડા રાડું પાડો છો. अबे साले લી પણ આમ તો જો ચાંદીનો ભાવ 3.5 લાખ રૂપિયા અને હોનું 1.5 લાખ, એમાંય 24 કેરેટ સોનાના બિસ્કિટ 1,70,000. કે તમારે ક્યાં પણ સોનાના બિસ્કિટ કરાવવા છે. હવે પાર્લેજી બિસ્કિટ મગાવતા તમને ઝાડા થઈ જાય છે. बात तो सही है અને ઘરેણાની તો આપણે ઉપાધિ જ નથી કરવાની. લે કેમ? લે આપણે પેલાય બગસરાનું પહેરતા હતા, અત્યારે બગસરાનું પહેરીશું અને ભવિષ્યમાં બગસરાનું જ પહેરશું. અને મોંઘવારી નો નડે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा બિચારી સવારથી સાંજ સુધી કેટલું કામ કરે, જીવને પોરો જ ન હોય. એક કામ કરું, આજ છે ને કામમાં હેલ્પ કરાવું. લાઈ રૂમમાં જોવો દે કઈ પીડ્યું હોય ને તો. आप भी ठीक करके देता हूँ. ठीक है इसको कहीं देखा है. रुको जरा આય આ શું કરો છો તમે? અરે વાલી તું સવારની કેટલું કામ કરીશ, મને એમ થયું કે લાઈક તને એકાદા કામમાં હેલ્પ કરાવું. એટલે આ કપડા પડ્યા હતા ને રૂમમાં, મેં હકેલીને તૈયાર કરી નાખ્યા. અરે ઈ મેલા કપડા હતા, હજી ધોવાનાય બાકી છે. એ પણ તમને કોણે ડૂટી ડાયા કર્યા હતા? એક તો અમારા કામનો પાર નો હોય ના, તમે ઘરે હોય એટલે નકરા કામ વધારે રાખો. પણ तेरा भला हो. જીવનમાં એક કામ કરાવવા લાગો ઈ તો હરખું કરો. आप भी ठीक करके देता हूँ. હું કહેતા હતા હમણાં તમે હેલ્પ કરાવી છે એમ? આ કપડા છે ને બધા ધોઈને હૂકવી દેજો. અને હાલો કપડા છે ને હુકાઈ જાય ને એટલે કબાટમાં પાછા મૂકી દેજો હકેલી. अब आया ना लाइन पे. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो લે જશો આ ઝીણી એવી ડાયરીમાં હું લખો છો તમે? અરે વાલી તારી હારી હારી વાતું લખું છું. હે મારી હારી હારી વાતો લખો છો? वाह क्या मुस्कुराहट है. તો ખરાબ વાતો લખી છે ને? તો એ લખી જ હોય ને. अबे साले કઈ કઈ છે વાંચો તો. आप भी ठीक करके देता हूँ. હાલો વાંચી લેજે, મારી પાસે ટાઈમ નથી. अब देख तू હવે તમે આવો. अब तू गया बेटा अब तू गया देख ઓય ઊભી રહે. कंट्रोल मजनू આજે મારું જમવાનું નહીં બનાવતી, હું મારા દોસ્ત હારે બહાર જવાનું છું એટલે હું જમીને જ આવી. હાંજે ક્યાંય નથી જવાનો, મારી બેનપણીની બે માણા બેહવા આવે છે એટલે હાંજે ઘરે જ રહેવાનું છે. તે ક્યાં મને કીધું તું તારી બેનપણીને બેહવા આવવાના છે? મારો પ્લાન પેલા બની ગયો છે એટલે હું જવાનું. હારું વાંધો નહીં હો, જાઓ. પણ એ પેલા મારી શરત એક પૂરી કરવી જોઈએ તમારે. કેવી તારી શરત વળી? હાલો કહો. બોલ હાલ, શું છે તારી શરત? આ બોટલમાં હવામાં ઉલાડવાની અને આમ સીધી જ પડવી ठीक જોઈએ. है એ તો બહુ કીધું. લાય કેટલી તારા ટ્રાય બા? એક જ ટ્રાય મળશે. એક જ? એક કાફી છે. अबे साले નો જવા દેવો હોય તો સીધી રીતના ના પાડ દે ને. આવા નાટક શું કરે? તમે સીધી રીતના માનો છો? 7 વાર નહીં પણ 17 વાર કે ને તોય તમે નથી સીધી રીતે સમજતા, એટલે અમારે આવા નાટક કરવા પડે છે. તમને ભાઈને છે ને સમજવી અઘરી છે. નથી પૈણેલા સમજી હૈકા, નથી કુવારા સમજી હૈકા. તો કોણ સમજે હેગું? હજી સમજી ગયા નહીં, વયા ગયા ગિરનારમાં. હા હાલો ભાઈ, તમે જી આવજો. હું નહીં આવું, આજલા બાથરૂમમાં પડી ગયો એલા નાતા નાતા. એ કાલથી હું એકલી માર્કેટ નહીં જાઉં હો. કેમ શું થયું? તમે આવજો મારા હારે. ભાઈ મારે ટાઈમ નથી રહેતો એટલે તાર ડ્રાઈવર રાખ્યો છે. એ તો ડ્રાઈવર બદલી નાખું. ડ્રાઈવરમાં હું તમને વાંધા આવ્યા? અરે હું આજ મરતા મરતા રહી ગઈ. આની પહેલા એકવાર એવું થયું હતું. એલા પણ બચારો ગરીબ છે, એને કેમ કાઢવો? એક કામ કરી, આપણે 2 ટ્રાય થઈ ને, 1 ટ્રાય હજી કરી લઈ. જો હવે પછી તું બચી જા ને તો આપણે એને બદલાઈ નાખ. अबे साले એટલે તમારે મને મારવાની છે? ના એના હાટુથી હું કહું છું, એને કાઢવો ન પડે એટલે. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है. એક ટ્રાયમાં મેળ પડી જાય તો કામ થઈ જાય. એ 500 રૂપિયા આપો તો.
હું એલી તું પણ રોજ રોજ પૈસા માંગવા આવી જાય 500 રૂપિયા આપો તો કઈ રીતે 200 રૂપિયા આપો તો સવાર ભિખારીની જેમ તારે છે ને રોજ રોજ મારી પાસે પૈસા નહીં માંગવા જોતા હોય તો આખા મહિના એક લઈ લેવાના હારું તો લાવો 50,000 રૂપિયા લાવો હા તો તમે જ તો આગળ કીધું રોજ રોજ નહીં માંગવાના મહિનાના ભેગા માંગ લેવાના લાવો 50,000 આજે કેટલા જોઈ તારે 500 રૂપિયા आप भी ठीक करके देता हूँ હાલે 500 રૂપિયા લઈ જાય તો પછી દઈ દેતા હોય તો સાનું મુના એટલે રોજ રોજ 500 લઈ જાય તો 15,000 માં જ પતે 50,000 રૂપિયા अब आए ना लाइन पे